હા, 2022ની સેમીફાઇનલમાં તમે ભારતને હરાવ્યું ત્યારે પાછળ રોકેટ ગુડાણા હોય એમ ઠેકડા મારતા હતા. તે આજે તમને આબરૂના ધજાગરા કાઢીને જે હરાવ્યા છે તો કેવું લાગે છે બાપલિયા? મારે ખાલી એટલું કહેવાનું થાય છે કે અમારી જોડે અંચાઈ થઈ છે. અમારા બાપ દાદાએ ભારત પર જે રાજ કર્યું ને એનો આ લોકોએ 200-250 વર્ષ પછી આજે બદલો લીધો છે. હવે અમારો શું વાંક એમ? અમે તો જૈનમાંય નહોતા એ વખતે. મારું નામ જોસ બટલર છે. હું બેટિંગ કરતો હતો ત્યારે કોહલીભાઈ કાનમાં આવીને મને કે એ જોસ મારીના એમ ચીડવતા હતા. ઓલો મારો ભાઈ એનું નામ સોલ્ટ છે. એ બેટિંગ કરતો હતો ત્યારે બધા એને એ મીઠા એમ કહીને બોલાવતા હતા. ઓલો અમારો બોલર ટોપલી એ બિચારો હવે મેચ પતાવીને સીધી પોટલી પીવાની વાતો કરે છે. સાહેબ, અમારી એક્સ એટલું નહોતી ફરી જતી બોલીને જેટલા આ લોકોના સ્પિનરના દડા ફરતા હતા. હું તો ક્રિકેટ છોડી દેવાનો છું ને ઇંગ્લેન્ડ પાછો જઈને એલિઝાબેથ રાણીના ખોળામાં માથું દઈને રડવાનો છું પોખ મૂકીને. હવે રોહિતભાઈને પૂછવાનું થાય છે કે તમે મેચ પહેલા આપણી ટીમને એવું તો શું કીધું કે ઇંગ્લેન્ડની ટીમની પત્તર ઠોકી નાખી? મારે કઈ કહેવાની જરૂર જ નહીં. ટીમને ખબર જ છે કે અમે ઇંગ્લેન્ડ છે. નબળું ઉતરવાનું થતું જ નહીં ને. હા, અમે ટીમ જ દૂધ પીતી છે. એમાં હું હરક કરવાનો? પાસે કહે છે ક્રિકેટ અમે ચાલુ કર્યું હતું. આવું રમવું ચાલુ કરાય જ નહીં ને ભલા માણા. આ તો આ સુધી લોંબા થયા છે, બધાને બેટિંગ મળે એટલે હું આઉટ થયો, બાકી તો હું સેન્ચુરી ઠોકર. હેડો હું નેકરું છું. આ વેસ્ટ ઇન્ડિઝનો પોલાર્ડ છે ને એના ઘરે જમવાનું છે. ત્યાં ટીમના ગુજરાતીઓ અહીંયા હખણા નહીં રહેતા, ગોઠિયા બનાવડાયા છે. બોલો.